हे सुंदरानना 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 शिव शिव हर शिव शिव हर सुंदरानना शिव शिव हर सुंदरानना शिव भस्मभूषिता हर सुंदरानना भस्मभूषिता हर सुंदरानना भस्मभूषिता हर सुंदरानना भस्मभूषिता हर सुंदरानना लाल नेत्र मदन मोहन सुंदरानना नेत्र मदन मोहन सुंदरानना भूतनाथ देव देव सुंदरानना भूतनाथ देव देव सुंदरानना भूतनाथ देव देव सुंदरानना ओ भूतनाथ देव देव सुंदरानना हर शिव शिव हर सुंदरानना हर शिव शिव हर सुंदरानना 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 गजाननं भूतगणाधिसेवितं कपीतजम्बो फलचारुभक्षम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपाद पंकजम् ॐ नमो भगवते तुभ्यं तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। विघ्नेश्वरं विविध विघ्नहरं परेशं सिद्धेपति सकल सिद्धिप्रदं भावेशं बुद्धेपति विमल बुद्धिप्रदं प्रियेशं वन्दे विभुं वरद वाणीप्रदं गणेशं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि
યસ્યાસ્તે હૃદયે સંવિત તમ ઋષિન્હ મહં ભજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણાય નમઃ. ગોપીજન વલ્લભાય નમો નમઃ. ઓમ નમઃ પાર્વતી પતય. હર મહાદેવ. શ્રી શુક ઉવાચ. ગોપાનંદાદય શ્રુત્વા દ્રુમયોઃ પતતો રવમ. તત્રાજગમુઃ કુરુશ્રેષ્ઠઃ નિર્ઘાત ભયશંકિતા. માં ભગવતી રાજરાજેશ્વરી વાઘેશ્વરીના આજે ખોળામાં સાનિધ્યમાં હરિગુણ ગાવાનો આપણો આજે 6થો દિવસ છે. ગંગાના પાવન કિનારે સુખતાલ નામના તીર્થમાં સદગુરુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથામૃતનું પાન કરાવે છે. ભગવાન એના કથામૃતનું પાન કરાવતા મા યશોદાએ નંદનંદન શ્રી કૃષ્ણને 9 લાખ ગાયોના દૂધ ઢોળી નાખ્યા. એટલે માએ એને ખાંડણીયામાં બાંધ્યા. ગઈકાલે આપણે એ કથા કહી. ભાગવતજીની જે કથા છે ને એને સમાધિ ભાષાની કથા કહેવાય છે. પરમહંસોની ગીતા છે એમ કહ્યું છે. પરમહંસોની ગીતા. પરમહંસો પણ જેનું ચિંતન કરે છે એવું ગહન જ્ઞાન છે. બીજા કોઈ જગ્યાએ ભગવાનને બાંધ્યા નહીં તો ઝાડવામાં બાંધી શકતા હતા, થાંભલામાં બાંધી શકતા હતા, પણ માએ ખાંડડિયામાં જ બાંધ્યા. બોલો એમને ખાંડડિયું શા માટે રાખ્યું? આપણે જૂના સમયમાં લાકડાના ખાંડડિયા રાખતા, બધા જૂના ખબર હશે આપણે બહેનોને. અને સાંભેલું રાખતા હો ભેગું. ઊભા ખાંડડિયા હોય અને લાકડાના મોટા મોટા સાંભેલા હોય. એનાથી શું કરતા? આપણે અનાજ સાફ કરતા છોતરા ઉતારતા, ચોખાના, ઘઉંના. સાંભેલાના ફટકા લાગે ને એટલે છોતરા ઉતરતા જાય. આ ખાંડણીઓ એટલા માટે બતાવ્યું છે. ખાંડણીઓ એટલે સંસાર અને ફોતરા વાળા અનાજ એટલે આપણે બધા, તમે હું.
આપણે બધે ફોતરાવાળા ધાન છે. ગીતાજીમાં કહ્યું છે કે દરેકમાં જ્ઞાન છે. આ સંસારમાં કોઈ અજ્ઞાની નથી. આ તો ઘણાને કાંઈ કરવું ન હોય ને, માય આળહ ભરી હોય, કરવું ન હોય એટલે એમ કે બાપા અમે તો અજ્ઞાની રહ્યા, એમ કરીને છૂટી જાય. લ્યો, અજ્ઞાની કોઈ છે જ નહીં આ સંસારમાં. હા, એટલું ખરું જ્ઞાન છે, પણ આપણું જ્ઞાન ઢંકાયેલું છે. કેનાથી? અજ્ઞાનથી. અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. ગીતાજીમાં કહ્યું છે કે અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. જીવ બધા જ્ઞાની તો છે, પણ એનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. અજ્ઞાનેનાવૃતમ આવૃતમ જ્ઞાનમ. દેવતા થોડી વાર આમ રહી જાય ને તો પછી જોજો દેવતા ઉપર રાખ વળી જાય. રાખ વળી જાય એટલે આપણે દેવતાનું તેજ દેખાય નહીં. તેજ કેમાં ઢંકાઈ ગયો? રાખમાં. વરી રાખ તમે ઉડાડી દો, જેવી હવા નાખો એટલે પાછો અગ્નિ પ્રગટે કે નહીં? રાખ છે એ અજ્ઞાન છે, તેજ છે એ જ્ઞાન છે. આપણે બધા એ જ્ઞાની છીએ. તમે જેટલા અહીંયા બેઠા છો કોઈ અજ્ઞાની નથી, પણ ઉપરથી અજ્ઞાનના આવરણને દૂર કરવું પડે. તમે સત્સંગ કરો ને, ખાંડડિયું એટલે સંસાર, ફોતળાવાળા જીવ એટલે આપણે, અને સાંભેલું છે ને એ ભગવાનનું નામ છે. સાંભેલું શું છે? ભજન, કીર્તન, હરિનામ, એ બધું સાંભેલું છે. એ રામ નામના ફટકા લાગે ને, ભગવાનના ભજનના ફટકા લાગે, કીર્તનના ફટકા લાગે, હરિનામના ફટકા લાગે, બધા બધા. એટલે અજ્ઞાન રૂપી છોતરા હટી જાય, અજ્ઞાન રૂપી છોતરા છૂટી જાય. જ્યાં સુધી તમે સત્સંગ ન કરો ત્યાં સુધી આપણામાં સત્યનો વિવેક ના આવે. બિનુ સત્સંગ વિવેક ન હોય. 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 હો રામ કૃપા વિનો સુલભ ન સોય. રામ કૃપા બિનુ સુલભ ન સોય. રામ કૃપા વિનો સુલભ ન સોય. રામ કૃપા બિનુ સુલભ ન સોય.
સંશય વિહંગ ઉડાવના સંશય વિહગ ઉડાવે હારી. અજ્ઞાન રૂપી છોતરા, સંશય રૂપી, માયા રૂપી, મોહ રૂપી જે આવરણો છે એ સત્સંગથી દૂર થાય. સાંભળેલું ભગવાનનું નામ છે, સાંભળેલું એટલે જ્ઞાન, સાંભળેલું એટલે હરિનામ, સાંભળેલું એટલે ભજન કીર્તન. એ આપણા ઉપરથી છોતરા ઈ ઉતારે છે અજ્ઞાન રૂપી. આ સાંભેલામાં ખાંડડિયામાં પ્રભુને એટલા માટે બાંધ્યા છો, બીજા કોઈ નહીતર ઝાડવા તો ઘણા હતા, એમાં નથી બાંધ્યા. ખાંડડિયામાં બાંધે ને તો બીજું કારણ એ હતું કે ખાંડડિયામાં બાંધે તો એ રડાવીને જઈ શકે. પછી ભગવાન એ બે યમલાર્જુન નામના ઝાડવાનો ઉદ્ધાર કરે છે. બંધાયા એટલે હતા નારદના શ્રાપથી કુબેરના બે દીકરા ઝાડવાની યોનિને પામ્યા હતા. એકવાર એ બે જણા મંદાકીની ગંગામાં નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા. નારદજી ત્યાંથી નીકળ્યા એટલે એમને જોયા. નારદને જોઈને દેવાંગનાઓએ તો વસ્ત્રો પહેરી લીધા, પણ આ બે જણા ઉન્મત્ત બનેલા, નશામાં ધૂત, મદિરા પાન કરેલા, એમને ઉભા રહ્યા. એટલે નારદજીએ કહ્યું કે તમે કુબેરના દીકરા છો, ધનપતિના, એટલે શું તમારે ગમે એમ વર્તું? આવી પવિત્ર ગંગામાં તમે આમ કરો છો, અધમ કરો છો, પાપ કરો છો. વસ્ત્ર એ વિવેક છે. જાઓ, શ્રાપ દઉં છું તમને કે તમે ઝાડવા થઈ જાઓ. પછી ઓલા બે જણા પગમાં પડ્યા, નારદની ક્ષમા માગી. નારદ કૃપા થઈ એટલે નારદે કહ્યું કે જાઓ, નારાયણ ભગવાન દ્વાપર યુગમાં જ્યારે અવતાર લેશે ને, કૃષ્ણ અવતાર, અને એ તમને ચરણનો સ્પર્શ કરાવશે, ત્યારે આ વૃક્ષ યોનિમાંથી તમારી મુક્તિ થશે. ભગવાન જે કંઈ પણ કાર્ય કરે છે ને એની પાછળ કાંઈક પણ હેતુ છે. હેતુ વગરનું કંઈ થતું જ નથી. કારણ છે તો કાર્ય છે. પછી બે જણા મુક્ત તો થયા, ભગવાનની પ્રદક્ષિણા કરી, પગે લાગ્યા. તમે જુઓ, દિવ્ય રૂપ, માથે મુકુટ, વૈષ્ણવ તિલક, બે જાય છે. ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાન એને જ્યારે જતા જોઈ છે ને, પછી પ્રભુ મંદ મંદ હસે છે. ભગવાનને એમ થયું કે આહા, મેં આને જન્મ જન્મના બંધનમાંથી છોડાવ્યા, મુક્તિ વૃક્ષ યોનિમાંથી કરાવી, પણ એમને એમ નથી થતું કે ભગવાન દામણાથી બાંધેલા છે તો એને આપણે ભવબંધનમાંથી છોડાવ્યા, તો હાલો ને આપણે એની ગાંઠ છોડતા તો જઈએ. એટલે ભગવાન હસે છે. આ સંસારમાં જીવ સ્વાર્થી છે, જીવ સ્વાર્થી. ભગવાન જેવું પરોપકારી કોણ હોય, વિચાર કરો. પછી ઝાડવાજી પડ્યા ને, અવાજ થયો મોટો એટલે બધા દોડી આવ્યા, ગોવાળિયા ને એ ગોપીઓ. અને એ બે ઝાડવાની વચ્ચે, પડેલા ઝાડવાની વચ્ચે કૃષ્ણ રડતા હતા. નંદીએ જલ્દી જલ્દી એમને દામણાથી છોડ્યા, હૃદયે લગાડ્યા. પછી યશોદાને ઠપકો દીધો કે આ તમે શું કર્યું? અરે આમ બંધાય? આ તો સારું થયું કે ઝાડવા આડા પડ્યા. આપણા લાલા ઉપર પડ્યા હતો
જો ભગવાનની માયા કેવી છે. વ્રજવાસીઓને ખબર નથી કે ઝાડવા કઈ પડ્યા થોડા છે, આને જ પાડ્યા છે. લીલા એની જ છે. ત્યારે ઉપનંદ નામના ગુવાળ એમ કહે છે નંદજીને કે નંદજી જ્યારથી શ્રી કૃષ્ણ બલરામજી અહીંયા આવ્યા છે ત્યારથી આપણા ગોકુળ ઉપર ભાર બહુ આવ્યો છે. એક પછી એક દાનવો આવ્યા જ કરે છે. બહુ ભાર છે. હવે આપણે આ ગોકુળ છોડીને અન્યત્ર જતા રહીએ. જે ભૂમિમાં બહુ ઉપદ્રવ થતા હોય ને પછી એ ભૂમિ છોડી દેવી એમ શાસ્ત્ર કહે છે. આ જુઓ ધરતીકંપ આવ્યા પછી માણસોએ કેટલાય સ્થાન પરિવર્તન કરી નાખ્યા. કર્યા ને કરવું પડે. એવી જગ્યામાં આપણે રહીએ. પછી ગોવર્ધનની તળેટીમાં એ ગોવાળિયા ગોપીઓ બધા પોતપોતાના ઘરની જે સામગ્રીઓ હતી ને એ બધા લઈ ગાડામાં ભરી એ ગાડા ભરી ભરીને ઉપડ્યા. એ સમયમાં માણસોની જરૂરિયાત બહુ ઓછી હતી. અનુભવ કરજો, આપણે જૂના માણસોથી જાણીએ છીએ. જ્યારે એવો સમય હતો થોડા વર્ષો પહેલા, માણસો જરૂર પૂરતું રાસ રચીલું રાખતા. ભોજન પૂરતા વાસણ હોય, મહિમાન બે ચાર આવે એટલા પાથરવા ઓઢવાના હોય. આપણે લગભગ તો રોટલા પાટલા ઉપર રાખીને જમી લેતા. જાજા પાણીનો બગાડ નહીં, જાજા વાસણનો બગાડ નહીં. માણસોનું જીવન સરળ હતું, સાદું હતું. હવે જો ગાડામાં આખું ઘર આવી જતું, બોલો. અત્યારે આપણે જોઈએ છીએ આ ગાડલિયા લોકો નથી જોતા. તમે જોજો ગાડલિયાનું આખું ઘર ભેગું જોઈએ. ઊંટ ઉપર ઊંધો ખાટલો પડ્યો હોય, ખાટલાના પાયામાં બે ચાર હાંડલા ઊંધા પડ્યા લટકતા હોય, એકાદક પાયામાં છોકરા લટકતા હોય, સામગ્રી એમાં પડી હોય. અને હવે તો આ મોટા મોટા ગાડા નીકળ્યા છે, 20-20, 25-25 પૈડા વાળા. આ આપણી જોજો ઉપાધિ વધી. હવે ઓલા મોટા ગાડામાં લઈ જાવ તોય નમાય. સામાન એવડા થઈ ગયા. રોજ બધું બહાર પડતું જાય, ભર્યું બધું સામગ્રીઓ. અને ગોવર્ધનની તળેટીમાં એક સુંદર મજાનું નગર વસાવ્યું. ગોકુળ છોડીને હરિ ક્યાં આવ્યા? વ્રજમાં. વ્રજવાસી થયા. ભગવાન શ્રી કૃષ્ણએ કાદવ લીલા અને માખણ લીલા 4 વર્ષ સુધી કરી. કેટલા વર્ષ કરી? 4 વર્ષ. કૃષ્ણ ભગવાન 5 વર્ષના થયા, બલરામજી 6 વર્ષના થયા. વ્રજવાસી થયા એટલે કૃષ્ણ બલરામજીએ નંદ બાબાને કહ્યું કે બાબા હવે અમે મોટા થયા. આપણા બધાય મિત્રો, અમારા બધાય મિત્રો જે વાછડા ચારવા જાય છે યમુનાજીને કિનારે, એમ આપણા જે વાછડા છે ને એ હવે ચારવા હવે અમે જાશું. તમે નહીં, હવે તમે મોટા થયા. હવે તમે શાંતિ રાખો, શાંતિથી બેસો, હરિભજન કરો, સત્સંગ કરો. હવે તમારી આ ઉંમર ભક્તિની છે. કૃષ્ણ બલરામજી કહે છો, આહા વાછડા ચરવા અમે જાશું. નંદજી યશોદાજી સામે જોઈ છે કે જુઓ આપણો લાલો કેવડો મોટો થઈ ગયો છે. અતિ આનંદ થયો. અનુભવ કરજો, દીકરો ઉંમર લાયક થાય અને બધી પોતાની મેળે પોતાની જવાબદારી, ઘરની જવાબદારી, વડીલોની જવાબદારી,
દીકરો પોતાની મેળે બધું લઈ જવાબદારીઓ સ્વીકારી લે, અનુરૂપ થઈ જાય ઘરને, તો કયા એવા મા બાપ છે બોલો જેને આનંદ ન થાય, હરખ ન થાય? દીકરો પોતે પોતાની રીતે બધું સંભાળી લે, વાડી ખેતર, કામ ધંધા, ઘર, તો સ્વાભાવિક છે કે માતા પિતાને આનંદ થાય કે આહા ભાગ્યશાળી છે. પણ 25-25 વર્ષનો થાય ને રોજ સવારના હાથ લાંબા કરે, દો તો એક 200 રૂપિયા, એ સૂતો પડ્યો હોય લાંબો થઈને ગોદડા ખેંચીને ઉઠાડવો પડે, ઉઠ ઉઠ બાપા. પછી તમે જોજો મા બાપ હોય જન્માક્ષર લઈને બ્રાહ્મણ કને જાય કે જુઓ જુઓ મહારાજ, આ જુઓ તો ખરા આની કુંડલીમાં છે શું, આ ધંધો બંધો કાંઈ કરશે કે આમ જ આનંદ કરશે? કયા માતા પિતાને આનંદ ન થાય? યશોદા માને આનંદ થયો. ગોવાડિયાને કહ્યું જાઓ આલા નીલા વાસ લઈ આવો, વાસળી બનાવો, ભાથા તૈયાર કરો. આજે મારો લાલો જાય છે વાસળા જાવ. એ આલા નીલા વાસળિયા રે વઢાવો, આલા નીલા વાસળિયા રે વઢાવો, આલા નીલા વાસળિયા રે વઢાવો, આલા નીલા વાસળિયા રે વઢાવો. એની રે ઉતરાવો મારા કાનજીની મોરલી રે, એની રે બનાવું મારા કાનજીની મોરલી રે લો. આલા નીલા હે નીલા આલા વાસળિયા રે વઢાવો, આલા નીલા વાસળિયા રે વઢાવો. વાસળીએ કાંઈ હંસ પોપટને મોર, વાસળીએ કાંઈ હંસ પોપટને મોર. એ મારે ચિતરાવો મારા કાનજીની મૂર્તિ રે લો, એ મારે ચિતરાવું મારા કાનજીની મોરલી રે લો. હો આલા નીલા વાસળિયા રે વઢાવો, આલા નીલા વાસળિયા રે વઢાવો. યશોદા માએ વાંસ મગાવ્યા, સુંદર મજાની વાંસળી બનાવી, ભાથા તૈયાર કર્યા છે, કામળી આપી, ભાથું આપ્યું, અને કૃષ્ણ બલરામજી નંદ યશોદાના આશીર્વાદ લઈ, વડીલોના આશીર્વાદ લઈ ભગવાન વત્સલિમાન લીલા શરૂ કરે છે. વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, હે વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર. વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ. આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ. હો આલા લીલા વાસળિયા રે વઢાવો, હો આલા નીલા વાસળિયા
વૃંદાવન વિહારી કૃષ્ણ ને બલરામ હવે વત્સપાલ થયા છે, વાસણા ચાલવા જાય છે. ભગવાનનું ગમન હવે વૃંદાવનની પવિત્ર ભૂમિમાં થયું છે. યમુનાજીને આજે એટલો હર્ષ છે કે ભગવાન પધાર્યા છે. યમુના બે કાંઠે ઉછાળા મારે છે. વૃંદાવનના વૃક્ષો, વૃંદાવનની વનલતાઓ બધા પ્રસન્ન થઈ ગયા છો, ઝૂમી ઉઠ્યા છે. આજે કૃષ્ણ પધાર્યા. જ્યારથી ભગવાને વત્સપાલ લીલા શરૂ કરી ત્યારથી વૃંદાવનના પશુ પક્ષી દરેક જીવજંતુ વૃક્ષ વનલતાઓ બધા પ્રસન્ન થઈ ગયા. કારણ કે ભગવાનના જેમને દર્શન થાય છે, પ્રભુ ખુલ્લા ચરણોથી જે ભૂમિને પાવન કરે છે, વૃંદાવનમાં એટલો આનંદ થઈ ગયો. પુલકિત થઈ ગઈ આ ભૂમિ. ભગવાન દર્શન કરે યમુનાના, આકાશમાં દેવતાઓ પધારે, ઈ નંદનંદનના દર્શન કરે. બલભદ્રજીના ધન્ય છે આ વૃંદાવનને, આ ભૂમિને, આ યમુના કિનારાને. જુઓ તો ખરા, સાક્ષાત શ્રી હરિ જ્યાં પોતાના શ્રી ચરણોથી પધારી અને આ ભૂમિને પાવન કરે. ભગવાન વેણુ વગાડે એટલે દૂર દૂર જે વાસણા ચરતા હોય એ વાસણા ત્યાં આવી જાય. ભગવાનને વાસણા ચારવા ન જવું પડે, વાળવા ન જવું પડે, બોલાવા ન પડે. ખાલી શ્રી કૃષ્ણ વેણુ વગાડે બસ. એવી વેણુ વગાડે વાસણાઓ મોહી જાય. ઉત્તંભિત કાન કરી, ઊંચા કાન કરી દોડતા દોડતા આવે. ભગવાન વાસણા ચારી પાછા વડે. જ્યારે ગામનું પાદર આવે ત્યારે બધા પોતપોતાના વાસણા પોતાના ઘર તરફ વાળે. દરરોજ આમ ભગવાન લીલા કરે છે. વત્સપાલ લીલામાં પણ પ્રભુએ 3 દાનવ માર્યા છે. ગઈકાલે આપણે કથા કહી ગયા કે બાલ લીલામાં ભગવાને 3 દાનવ માર્યા. એ આસુરી વૃત્તિ કઈ એનું આપણે કાલે બધું સમજાવ્યું. વત્સપાલ લીલામાં ભગવાને 3 દાનવ માર્યા. શું? વત્સાસુર, બકાસુર અને અઘાસુર. વત્સાસુર એટલે માયા, અઘાસુર એટલે આળસ. અઘાસુરના 2 અર્થ થાય. અગહ એટલે પાપ પણ કહેવાય અને અગહ એટલે આળસ પણ થાય. અને બકાસુર એટલે દંભ. એ બગલા રૂપે હતો. અઘાસુર અજગર રૂપે હતો અને વત્સાસુર વાછડા રૂપે હતો. બહુ ધ્યાન દેજો. ભાગવતની કથા આપણે હમણાં જ કહ્યું, સમાધિ ભાષાની કથા છે, ગુહ્ય જ્ઞાન છે. ભગવાનનો આનંદ જેને લેવો હોય, કૃષ્ણ રૂપી આનંદ, પરમાત્માની અનુભૂતિ કરવાની છે. તમે એમ ન સમજો કે ગરુડે ચડીને ગોવિંદ આવશે. ભગવાનની અનુભૂતિ કરવાની છે. કૃષ્ણ રૂપી આનંદ. કોઈ માણસ સદાય આનંદ મારીએ ત્યારે આપણે સમજી લેવાનું, તમને 8 પોર આનંદ હોય. સંસારના મોહ, શોક, માયા, કામ, ક્રોધાદી સઠ શત્રુ આ કોઈ જેને સ્પર્શે નહીં. એટલે સમજી લેવાનું કે હવે આ નિજાનંદમાં અને પરબ્રહ્મની અનુભૂતિ થઈ ગઈ છે. બધાથી પાર કૃષ્ણ આનંદ છે.
સૌથી પહેલી ભગવાને પૂતના મારી. આનો અર્થ એ છે કે જેને પરબ્રહ્મનો આનંદ લેવો હોય એને સૌથી પહેલી ઇન્દ્રિયોમાં રહેલી પૂતના, ઇન્દ્રિયોમાં રહેલી વાસનાને દૂર કરી, ઈચ્છાઓને, વાસનાઓને, તૃષ્ણાને એ બધાને દૂર કરી અને ભગવાનમાં જોડવી. પેલું કામ એ કરવાનું. જ્યાં સુધી વાસના ન જીતાય ત્યાં સુધી બધું નકામો છે. પછી બીજો દાનવ કયો માર્યો? તૃણાવર્ત. એટલે કામ છે, ક્રોધ છે, લોભ છે, એ બધા એને જીતવા. પછી શકટાસુર માર્યો. શકટાસુર એટલે દ્વંદ ભાવ, ખટપટ વૃત્તિ. આમ જેમ જેમ તમે આ આસુરી તત્વને કાઢતા જાઓ શરીરમાંથી, આ અસુરોને આપણે મારતા જઈએ, વૃત્તિ રૂપી અસુરો. પછી વત્સાસુર એટલે માયા. પછી માયાથી ધીમે ધીમે મુક્ત થવું. બકાસુર એટલે દંભ. જીવન નિર્દંભ કરવાનું, ખોટો દંભ નહીં, સરળતા. અનુભવ કરજો, જે માણસ સરળ રહેતો હોય ને કાયમ, તો એને દુઃખી ઓછું થવું પડે. જે સ્થિતિમાં તમે હો એમ જ રહ્યો, આનંદમાં રહ્યો. મહાદેવજી પરણવા ગયા ને તોય ગળામાં એ મુંડમાળા બધું પહેરીને જ ગયા હતા. ભસ્મના ત્રિપુણ ને ચિતા ભસ્મ એ લગાવીને ગયા. બોલો, બધાએ કીધું, વિષ્ણુ ભગવાને કીધું, બ્રહ્માએ કીધું કે મહારાજ પરણવા તો તમે સારા થઈને હાલો. લ્યો લ્યો, આ તમને પીતાંબર દઈએ, ઘરેણા દઈએ. મહાદેવજી કે અત્યારે તમારી પાસેથી આ બધું લઈને પહેરો. પછી ઓલા આવનારા એમ કે પરણવા આવ્યા તેથી તો આવા સરસ લાગતા હતા ને હવે આવા કેમ? તો એના કરતા હોય એ સારું. હજી તમે જો ઘણા દીકરાના લગ્ન હોય ને તો આજુબાજુમાંથી દાગીના લઈ આવે, મોટા મોટા દાગીના. હવે 50-50 તોલાના હાર પહેરાવે છોકરાને, પહેરાવી તો ખરા. પછી તમે જોજો જીવ એમાં જ પડ્યો હોય, કારણ કે એક તો ઉધાર લઈ આવ્યા હોય ઉછીને માગીને. પછી રાત્રે શાંતિથી સૂઈ ન શક્યો, થોડી થોડી વાર ઓલા છોકરાને કે હાર સંભાળજે ભલા બાપા, પારકો છે. તો આપણે એવો દેખાવાની જરૂર શું છે? પારકો તો છે. એના કરતા ભલે ને આપણી પાસે થોડો હોય તો થોડો દેખાડો કરવાની જરૂર શું છે? બીજાનું જોઈને આપણે નહીં કરવા. દંભ, બકાસુરી દંભનું પ્રતીક છે. ધીમે ધીમે આપણામાંથી દંભ દૂર થાય, માયા દૂર થાય. પછી પ્રમાદ, આળસ છે, ભક્તિના માર્ગમાં એ ન હોવો જોઈએ. ભક્તિનો માર્ગ તો સુરાનો માર્ગ છે. આમ જેમ જેમ આપણે આવી આસુરી વૃત્તિનો નિગ્રહ કરતા જઈએ એમ આ સંસારના માયાવી બંધનો છૂટતા જાય અને ધીમે ધીમે આપણી ગતિ ભગવાન શ્રી કૃષ્ણ તરફ થતી જાય. આ અસુરો એટલે ઈ બધાને આપણી અંદર જ બેઠા છે. એમ ન સમજો કે હવે પૂતના હમણાં નથી, બકાસુર હજી બધાય છે, આપણામાં જ છે. જ્ઞાન જ એટલા માટે શ્રેષ્ઠ કહ્યું છે. આપણે આગળ કહી ગયા કે તીર્થ ગયે તન પવિત્ર હોય, દાન કરે ધન હોય. તીર્થથી શરીર પવિત્ર થાય, દાનથી ધન પવિત્ર થાય. પણ અંતઃકરણ જ્ઞાનથી પવિત્ર થાય. જ્ઞાન જ મુક્તિનું કારણ છે. જ્યાં સુધી આપણે જ્ઞાનથી નિર્વિકાર આત્મ સ્વરૂપને જાણી નહીં લઈએ
એટલે તો શાસ્ત્ર એમ કહે છે કે અવિદ્યા જીવને બાંધે છે. અવિદ્યા એ દોરડા છે, અવિદ્યા એ બંધન છે, જ્ઞાન એ શસ્ત્ર છે. જ્ઞાનથી જ અજ્ઞાન રૂપી દોરડા તૂટે, ભેદાય. બધું આપણી અંદર જ છે. કહે ચંદુ પયગૃત જેમ રહ્યો એમ આપ વિશે અવિનાશી વસે. ભગવાન આ લીલા કરે છે. આપણે તો શું બ્રહ્માદી દેવોય મોહાઈ ગયા છો એમાં, એમ નહીં સમજતા. આપણે નથી કહેતા ભગવાનની માયા માયા. માયાનો અર્થ જ છે. માયા એટલે શું કે આપણે બધું જાણીએ છીએ, સમજીએ છીએ, છતાંય મૂકી નથી શકતા, એનું નામ માયા. આપણે બધું ખબર છે કે આપણે મરી જવાના છીએ, કાંઈ ભેગું નહીં હાલે, બધું અહીંયા જ રહી જવાનું છે, સારા કર્મ આપણી સાથે ચાલશે. બધી આપણે ખબર છે કે આ શરીર, આ પરિવાર, આ પુત્ર કોઈ સત્ય નથી, કાયમ નથી. આપણે બધું જાણીએ છીએ, બોલો, છતાંય હું તમે કોઈ પણ આપણે મૂકી શકીએ છીએ. બસ આનું જ નામ માયા છે. માયા જેને કહેવાય કે તમે બધું જાણો છો છતાં તમે એનાથી મુક્ત ન થઈ શકો, એ માયા. બ્રહ્માજી નહીં માયા. એકવાર બ્રહ્માજી આવ્યા દર્શન કરવા. બ્રહ્માને એમ થયું કે ચાલો ચલો મન ગંગા યમુનાથી, આપણે દર્શન કરીએ. બધાય દર્શન કરવા આવે. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ને માનુષી રૂપ લઈને, બ્રહ્મા આવ્યા. ચલો મન ગંગા યમુનાથી, ગંગા યમુનાથી, ચલો મન ગંગા યમુનાથી, ચલો મન ગંગા યમુનાથી. બાંસી બજાવત નાચત કાનો, બાંસી બજાવત નાચત કાનો, શંખ લીએ બલવીર ચલો ગંગા યમુનાથી.
गिरिधरनाथ मीरा कहे प्रभु गिरिधर नाथ चरण कमल पे शीर चलो गंगा यमुना तीर चलो गंगा यमुना तीर चलो मन 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 બ્રહ્માજી ભગવાનના દર્શન કરવા યમુનાને કિનારે આવ્યા છે વૃંદાવનમાં. કૃષ્ણ બલરામજી બાળમિત્રોની સાથે રમે છે, વાછડાઓ ચરે છે. બ્રહ્માજી દર્શન કરે છે. સમય થયો ને એટલે ભોજનની તૈયારી કરવાની હતી. ભગવાને બાળમિત્રોને કહ્યું હતું કે મિત્રો, આપણે ભાથું તો રોજ જમીએ છીએ, રોટલા તો તમે રોજ લાવો છો, પણ આજે તમે બધા એવું લાવજો, આપણે વન ભોજન કરશું. એટલે ગોપીઓએ બધાને સારી સારી સામગ્રી બનાવી દીધી હતી. લાડવા, કોઈ મોહનથાળ, ઢેબરા, થેપલા એવું બધું. આપણે જો પરિવર્તન જોઈએ, દરરોજ મજાનું સાદું જમતા હોઈએ તો ક્યારેક એમ થાય કે હાલો આજે સિઝન પ્રમાણે થોડું પરિવર્તન થાય કે હમણાં કેરીની સિઝન છે તો એ જમો. એમ ભગવાને કહ્યું કે આપણે આજે બધું સારું જમશું, બધું બનાવો, તૈયારીઓ કરી. એટલે બદામના ને કેળાના ને ખાખરાના ને પાન તોડી આવ્યા, પાતલ બનાવી એની. પછી યમુનાજીના સ્વચ્છ જળમાં બધું ધોયું, પવિત્ર કર્યું. પછી બધા કૃષ્ણએ કહ્યું કે હવે બધા હાલો આપણે ભોજન કરીએ, વન ભોજન કરીએ. બધાએ તમે જે જે લાવ્યા છો એ બધાએ કાઢો, ખોલો. એટલે બધાએ પોતપોતાની વસ્તુઓ સામગ્રી લાવ્યા. શાસ્ત્ર પણ એમ કહે છે કે સુખ અને ભોજન એ જેમ આપણે વહેંચીએ ને એમ વધે. એટલે હંમેશા સુખ વેચો અને ભોજન પણ વેચો. આપણે આ બધા અન્નક્ષેત્રો ખોલે છે એનું મૂળ કારણ એ છે. આ સંસારમાં બે જ દાન એવા છે જેની કોઈ તુલના જ નથી. એક અન્નદાન અને બીજું જળદાન, સૌથી ઉત્તમ દાન. આ બે દાન એ હંમેશા વેચો. એટલે તો ઉપનિષદો પણ એમ કહે છે કે તેન ત્યક્તેન ભુંજિતા, તેન ત્યક્તેન, ત્યાગ પછીનું ભોજન. આપણે જોજો આખો દિવસ સવારના નાસ્તો ન કર્યો હોય, ખાલી પેટ હોય ને પછી જ્યારે ભોજન કરવા બેસો ત્યારે તમે જોજો એવું બધું મીઠું લાગશે ને આખી મધુરતા, કારણ કે ભૂખ બરોબર લાગી છે. એ ત્યાગ પછીનું ભોજન છે. અને બીજું, કોઈકને જમાડીને પછી તમે જમજો ત્યારે એનો આનંદ એક અલૌકિક હશે. ભગવાન શ્રી કૃષ્ણએ બધાને કહ્યું, મિત્રો તમારા ઘેરથી જે જે લાવ્યા છો એ ખોલો બધું. એટલે બધાએ સામગ્રી કાઢીને એકબીજાને આદાન પ્રદાન કરે છે. આ મારું લ્યો, આ મારું લ્યો, આ મારું લ્યો, પીરસાય છે બધું. પછી કોઈ કહ્યું કે કનૈયા, મારી માએ એમ કહ્યું છે કે પેલા કનૈયાને જમાડજે, બલરામજીને જમાડજે, તારા મિત્રોને દેજે, આ બધાને આપીને પછી ખાજે. બહુ ધ્યાનથી સાંભળજો. ગોપીઓએ પોતાના દીકરાને શું કહ્યું કે પેલા બધાને દેજે પછી ખાજો.
અને અત્યારે જોજો છોકરો જ્યારે નિશાળે જાય અને માં એને ઓલો લંચ બોક્સ ભરી દે, ટિફિન ભરી દે, તો ભલામણ શું દે ખબર છે? આ એકલો બેસીને ખાજો, આમાં હાથ નાખવા દેજે નહીં કોઈને, તું તો સાવ ભોળો છો, તારું બધા બીજા. અહીંયા ગોપીઓએ એમ કહ્યું છે કે બધાને દઈને પછી તો ખાજો. એ સમયની ભાવના જો કેવી હતી. આ અન્ન તેવું મન. એ સમયમાં કુટુંબના ભોજન, જ્ઞાતિના ભોજન, ગામના ભોજન બહુ થતા ને. ભલે એ સમય થોડી સસ્તાઈ હતી ને બધું હાથોહાથ કરતા, મૂલ મજૂર જાજા ન રાખતા, બધું સાથે કરતા. કારણ કે અન્ન જો ભેગું હોય તો મન ભેગા રહીએ, સમાજ ભેગું રહીએ, ગામ ભેગું રહીએ. એક અન્ન ભેગું હોય તો બધું ભેગું રહે, નહીતર પછી ધીમે ધીમે બધું છૂટું થતું જાય. સમૂહ ભોજનનો આનંદ આખો અલૌકિક છે. એક બાળક ઢેબરા ઉપર દહીં લઈને કૃષ્ણ પાસે આવે છે કે કનૈયા, મારી માએ કહ્યું છે કે રસોઈ કેવી થઈ એ પૂછજે, જો આ કેવું છે. કનૈયા ભોજન લીધું, જમ્યા. ઓલો બાળક પૂછે છે કેવું લાગ્યું, બરોબર છે? એટલે કૃષ્ણ ભગવાન કે તારી માને કહેજે થોડુંક મેરવણ ઓછું નાખે, આ ખાટું થઈ ગયું છે દહીં. દહીં જમાવાની એક કળા છે, અનુભવ કરજો. ઘણા માણસો એવું દહીં જમાવે કે તમે તપેલું આડું કરો તો ડગે નહીં, એવું. અને ઘણા એવું જમાવે કે આપણે અંદરથી ગોતવા પડે, ફોદાએ ગોતવા પડે. એને ખબર ન હોય કે ઉનાળામાં કેટલું મેરવણ પડે, શિયાળામાં કેમ મેરવણ પડે, કેટલું પડે, એને ગરમ કરવું પડે કે નહીં, નવું શેકું કરીને નાખવું પડે કે નહીં. રસોઈ તો ખરા છે. આ તમે જુઓ ગામડાના બેનો જે રોટલા બનાવો મજાના બાજરાના, એ મસળીને લોટ ઉજળો કર્યો હોય કાથરોટમાં, અને એ ચૂલાના ધીમા ધીમા તાપ હોય, એના માથે તાવડી હોય, અને એમાં હાથેથી ટપ ટપ કરીને એ જે રોટલા શેકાતા હોય, અને એ જે રોટલા હોય એ તો હમણાં બેકરીના કાંઈ ઓલા કાંઈ નહીં. હવે ક્યાં ઈ રોટલા ને ક્યાં લોઢીના લોંદા લ્યો, માય અડધા ગાભા નીકળે, માહિતી કાઢો વચમાંથી. ભોજન એ તો કળા છે. એ ભગવાનને સુંદર મજાના ભોજન પકવાનો ગોપીઓએ ભાવથી બનાવ્યા છે, પ્રેમથી, કે ભગવાન જમશે. અનુભવ કરજો, રસોઈમાં તમારી પ્રીતિ હોવી જોઈએ. રસોઈમાં જો પ્રેમ હોય, એ બેનની રસોઈ બહુ સુંદર બને. બધામાં ભાવ જરૂરી છે, મન જરૂરી. તમે મન દઈને કરો તો જ કામ સરળ થાય, સારું થાય. પણ સવારના ઉઠીને રસોડામાં પગ દે ને હૈયો મંડે બળવા કે આ ઈ જ ઉઠી, આ ઈ જ રોટલા, ઈ જ રસોડું, આ કેદી છૂટશું. બળી બળીને રસોડામાં જાય, બળી બળીને બધું કરે, પછી ક્યાંય મીઠાશ આવે કયો લ્યો. પ્રેમ ભળવો જોઈએ. ગોપીઓનો પ્રેમ હતો. ભગવાને માખણની ચોરી એમને એમ નથી કરી. માખણમાં પ્રેમ હતો ગોપીઓમાં. માખણમાં મધુરતા હતી ગોપીઓની. માખણમાં મધુરતા છે, કોમળતા છે, પૌષ્ટિકતા છે. માખણમાં કેટલાય ગુણ છે. કોમળતા, મધુરતા, પૌષ્ટિકતા અને ઉજ્જવળતા છે. જો માખણને આપણે જોઈએ ગમે, કેટલું સુંદર લાગે. પાછું રોજે રોજનું માખણ ખાવું જોઈએ. ગામડામાં હજી જો તમે રોજે રોજ સવારના છાસના વલોણા થાય, માખણ ઉતરે અને બધા માખણ રોટલો ખાય. એટલે તો માખણનું એક નામ છે નવનીત.
માખણને સંસ્કૃતમાં નવનીત કહેવાય. નવનીત એટલે નિત્ય નવું, દિને દિને નવમ નવમ. બે ચાર દી રહી જાય તો પછી માખણ સારું ન લાગે, ખાટું લાગે. મધુર ભોજન ભગવાન જમાડે છે પ્રભુને, અને ભગવાન જમે છે. એકબીજાને કોડિયા જમાડે છે. એક ગોવાળિયો પોતે પૂરીને દહીં જમ્યો, એમાંથી જે એઠું વધ્યું ને અડધું બટકું, એ એઠું બટકું અને દહીં લઈને શ્રી કૃષ્ણને જમાડે છે. આમાં એઠું. અને બરોબર એ સમયે બ્રહ્માજી આ દ્રશ્ય જોયે છે ઉપરથી. ભગવાન જ્યારે એના હાથનું પ્રેમથી બટકું જમતા હતા, આહા, બ્રહ્માને થયું કે આ બ્રહ્મ મોઢામાંથી દહીં વહે, વળી ઉપવસ્ત્રથી લુહે કપડાં ભર્યા છે. એકબીજાના છોકરાઓ એઠું જમાડતા હતા. ભગવાન બધાયનો એઠા હાથનું જમે, એઠા બટકા જમે. બ્રહ્મને ભ્રમ થયો કે આ બ્રહ્મ ન હોય, અને બ્રહ્મ હોય તો આમ કરે, બધાયનો એઠું જમવું. બ્રહ્માને એમ થયું કે ના, બ્રહ્મ ન હોય. પણ હવે પરીક્ષા કેમ કરવી, કૃષ્ણ બ્રહ્મ છે કે નહીં? એટલે બ્રહ્માજીને વિચાર આવ્યો. વાસણા જોયા ને, બ્રહ્માને થયું કે લેને આ વાસણા મારા બ્રહ્મલોકમાં લઈ જાઓ. જો શ્રી કૃષ્ણ બ્રહ્મ હશે તો એ મારા લોકમાં વાસણા લેવા આવશે, અને વાસણા લેવા આવે તો કૃષ્ણ બ્રહ્મ. બ્રહ્માજી વાસણા લઈ ગયા માયાથી. તો જમતા જમતા એક બાળકની નજર પડી ગઈ. એક બાળક કે લાલા, હમણાં આપણું એક વાસણાનું મોટું ટોળું અહીંયા ચરતું હતું, આ વાસણા ઓચિંતા ક્યાં ગયા? કૃષ્ણ જાણે છે, ભગવાન તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે, કે આજે બ્રહ્માને મોહ થયો છે, લઈ દેવા દો. બ્રહ્માજી વાસણા લઈ ગયા હતા, એ શ્રી કૃષ્ણ જાણે છે. એટલે ભગવાનને વાત વાળી કે સખા અત્યારે તમે જમો, ભોજન સમયે ચિંતા નહીં કરવાની. ભોજન એ યજ્ઞ છે, શાંતિનું છે. કોઈ જમતું હોય ને ત્યારે શાંતિ રાખવાની. આપણે તો તમે જોજો, જમવાનો સમય નથી લ્યો માણસો પાસે. અત્યારે એટલા ઉપદ્રવી થઈ ગયા છે, આપણે જમવાનો ટાઈમ નથી મળતો, સમય નથી રહ્યો. સમય એટલે નિશ્ચિત સમય. હા, ક્યારેક 5 વાગે જમે, ક્યારેક 12 વાગે જમે, ક્યારેક કંઈક તો સમોરો સાંજે જમે. તો કાં તો કે આજ તો ટાઈમ જ ન મળ્યો. વિચાર કરો, ઉપદ્રવ કેટલા વધી ગયા છે. પછી અનુભવ કરજો, જમવાના જ્યારે સમય હશે ને ત્યારે આપણે જમવા જેવા નહીં હોય. પછી ડોક્ટરની બધી મનાઈ હોય કે બાપા ઘી ન ખાજો, તેલ ન ખાજો, ખાંડ ન ખાજો. પેલા શરીરનું ધ્યાન ન રાખીએ, પછી શરીર સાચવવાનો સમય આવે ત્યારે સાચવવા જેવું ન હોય. આમ તો આ સંસારમાં બધું ઊંધું બહુ થાય. જોજો, જેની પાસે ભોજન છે એ કરી નથી શકતા. ભૂખ લાગે છે એની પાસે છે નહીં, બધું ઊંધું થાય. જેને જીવવું છે એ જીવી નથી શકતા. જે આખા ઘરને ચલાવતા હોય, તંત્ર એના ઉપર હોય, એ તમે જોજો ઓછેતા ભર યુવાની હાલ્યા જાય. બોલો, બધાને એમ થાય કે હા, ભાર આખો આના ઉપર હતો. અને ઘણા તમે જોજો 8-8, 7-7, 8-8 વર્ષ સુધી એમ પથારીમાં પડ્યા હોય, સેવા કરનારા થાકી ગયા હોય, પણ જીવ ન જાતો હોય લ્યો એનો. પછી તો ઘરના બધા માનતા કરે, હે પ્રભુ હવે આમને છોડો છોડો, હવે આમને છોડો. એટલે કહેતા હોય કે આ છૂટે તો આપણે છૂટીએ. આ સંસાર બહુ સ્વાર્થી છે ભાઈ.
તમે જોજો કાંઈ સંતાન ન હોય ત્યારે માનતા એ જ કરતા હોય. પથ્થર એટલા દેવ કરે વિચાર કરો. એ શેર માટીની ખોટ છે. માનતા એ જ કરતા હોય અને છેલ્લા શ્વાસ હાલતા હોય ત્યારે ભગવાનને પાછા એ જ કહેતા હોય કે હવે આને જલ્દી લઈ લ્યો મારા પ્રભુ, લઈ લ્યો આને જલ્દી. જીવવું છે એ જીવી નથી શકતા, મરવું છે એ મરી નથી શકતા. તમે જોજો જેને પરણવું હોય એને કોઈ દેતો ન હોય, લ્યો બિચારો માંગા નાખે પણ કોઈ આ નાખે. અને જે નથી પરણવો તો એને રોજ માંગા આવે. ઓલો બિચારો બાંધછોડ કરે, છાપામાં દે બાપા બધું હાલશે, જ્ઞાતિ બાદ નથી ને આવા બાદ નથી, તો નથી કોઈ. લ્યો આ જોઈ જાઓ, જગતમાં બધું ઊંધું થાય છે. આપણે બધા સુખ માટે બધું કરીએ છીએ કે નહીં? હું તમે કે ઘર હોય તો સુખી થઈએ, ઘરવાળા હોય તો, પણ બતાવો લ્યો મજાના મોટા મોટા 2-4 કરોડના બંગલા બનાવે પણ હરામમાં રહી ન શકતો હોય. પોતે બિચારો કોઈ દી બસમાં સૂતો હોય તો કોઈ દી રેલમાં સૂતો હોય, કોઈ દી હોટલમાં સૂતો હોય, પોતે તો રહી ન શકે. એમ થાય કે પરણીએ તો ઘરે સુખી થાય, મજાને ઘરે જઈને પાણીનો ગ્લાસ સામે લઈને આવે, પૂછે ચા બનાવી દો. આમ પરણ્યા સુખ માટે હોય, પણ આ તો હજી ઘરમાં પગ દે ત્યાં ઉથળો લે કે આજે કેમ મોડા આવ્યા, ક્યાં ગયા હતા. હુરા હુર ઉઠે હો ઘરમાં જાય. બધું દુઃખનું કારણ છે.